કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય આચાર્ય શ્રી કૌશલ્ય પ્રસાદ મહારાજજી, પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી શ્રી વજેન્દ્ર પ્રસાદ મહારાજ શ્રી, સર્વ પૂજ્ય સંતગણ, આમંત્રિત સર્વે હરિભક્તો, મારા સાથી અને કોર્પોરેશનના ડેપ્યુટી મેયર જતીનભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ, મારા વડીલ મુરબ્બી કાંતિ કાકા, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર, સૌને જય સ્વામિનારાયણ. આજે વસંત પંચમીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વસંત પંચમી એટલે જ્ઞાન સાધના શિક્ષણની આરાધ્ય દેવી માતા સરસ્વતીની વંદનાનો દિવસ. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી દ્વારા શિસ્ત, સંયમ, સદાચાર અને સમરસતા તરફ લઈ જતી વિચારધારાનું સમાજ શિક્ષણ આપવાનું યુગ કાર્ય કર્યું છે. વિક્રમ સંવત 1882ની વસંત પંચમીએ વડતાલની પવિત્ર ધરા પર રચાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના સમયનો આજે ઉમંગ અવસર છે. શિક્ષાપત્રીએ ધર્મને માત્ર ઉપાસના સુધી સીમિત નથી રાખ્યો. વ્યવહારિક જીવનમાં સમરસતા, એકતા અને બંધુતા સાથે પણ જોડ્યો છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો જે મંત્ર આપ્યો છે તેને શિક્ષાપત્રી સમયો ઉત્સવ સાકાર કરે છે. મને આ ઉત્સવમાં સહભાગી થઈને સંતોના આશીર્વાદ અને આપ સૌ હરિભક્તોના દર્શનનો લહાવો મળ્યો છે તે માટે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું. આધ્યાત્મિક ગ્રંથો, પુરાણો, કથાઓ અને સંતવર્યોના વચનામૃત, ધર્મ પરંપરા એ તો આપણી ભવ્ય વિરાસત છે. શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થવાના અવસરે મહાયાગ, વેદપાઠના પઠન અને અખંડ ધૂનથી આવી આધ્યાત્મિક વિરાસતને વ્યાપક બનાવવાનું આ સમયો અર્થપૂર્ણ માધ્યમ છે. સાથોસાથ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે આપેલા વિરાસત બી વિકાસ બીના ધ્યેયને પાર પાડનારો પ્રસંગ પણ છે. મને જણાવવામાં આવ્યું છે કે આ ઉત્સવમાં ઓગમેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી અને એઆઈનો ઉપયોગ કરીને લોકો શિક્ષાપત્રીના સંદેશાઓ જોઈ અને સમજી શકશે. સમયોના ઓડિટોરિયમ માટે સોલાર એનર્જીનો ઉપયોગ તથા આ સ્થળે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને સમયો ગો ગ્રીન ઇકોસિસ્ટમ મુજબ બનાવવામાં આવ્યો છે તે પણ અભિનંદનને પાત્ર છે. આજનો સમય ઝડપી વિકાસ, ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓનો યુગ છે, પરંતુ એક વાત સૌએ સ્વીકારવી જ પડે કે આંતરિક શિસ્ત, ઇનર પીસ અને નૈતિક આધાર વિના વિકાસ ટકી શકતો નથી. સ્વામિનારાયણ ભગવાને રચેલી શિક્ષાપત્રી આપણને આધ્યાત્મિક મૂલ્યો વ્યવહારિક જીવનમાં ઉતારીને આ સંતુલન જાળવવાનો રાજમાર્ગ બતાવે છે. અહિંસા, સત્ય, વ્યસન મુક્તિ, સામાજિક સમરસતા અને જવાબદારી, નાગરિકત્વ, આ બધા જ મૂલ્યો શિક્ષાપત્રીના 200 વર્ષ પછી પણ આજે એટલા જ પ્રાસંગિક છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે નશા મુક્ત ભારતની સંકલ્પના આપી છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલા વ્યસન મુક્તિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડીને સ્વસ્થ સમાજના નિર્માણમાં આ સમગ્ર સંપ્રદાય મહત્વનું યોગદાન આપે છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની રચના કરીને લોક સેવાઓનો જે પથ ચીધ્યો છે તે સૌ સદાચારી જીવન કેવી રીતે જીવવું તેનો સરળ માર્ગ બતાવે છે. ગુજરાતની ધરતી પર સ્વામિનારાયણ પરંપરાએ સમાજ સુધારણા
અને સમાજ શિક્ષણનું જે કાર્ય કર્યું છે તે શિક્ષાપત્રીના વિચારનું વાસ્તવિક જીવંત સ્વરૂપ છે. રાષ્ટ્રહિત પ્રથમ અને સમાજનું ભલું કરવાનું સદભાવ એ સ્વામિનારાયણના હરિભક્તોની ઓળખ છે. આ સંપ્રદાય દ્વારા ઘર સભામાં સદાચારના પાઠ દ્વારા કુટુંબ પ્રબોધનનું ખૂબ મહત્વનું કાર્ય થઈ રહ્યું છે. તે વિકસિત ભારતના નિર્માણમાં મહત્વનું બનશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકસિત ભારત માટે જનહિતના 9 સંકલ્પો આપ્યા છે. આ 9 સંકલ્પોમાંથી આપણે જે કરી શકાય એ રોજબરોજના જીવનમાં આપણે કેવી રીતે વધુ ને વધુ પ્રચાર પ્રસાર તો કરીએ જ, પણ જમીન ઉપર કેવી રીતે ઉતારી શકાય એનો પણ જો પ્રયત્ન આપણાથી થાય તો આપણે કરવો જોઈએ. પહેલો સંકલ્પ છે પાણી બચાવો. બીજો સંકલ્પ એક પેડ માં કે નામ. ત્રીજો સંકલ્પ સ્વચ્છતા. ચોથો વોકલ ફોર લોકલ. પાંચમો સંકલ્પ દેશ દર્શન. છઠ્ઠો સંકલ્પ પ્રાકૃતિક ખેતી. સાતમો સંકલ્પ હેલ્ધી અને આરોગ્યપ્રદ જીવનશૈલી. આઠમો સંકલ્પ યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બનાવો. અને 9મો સંકલ્પ ગરીબોની સહાયતા. સ્વામિનારાયણ સંપ્રદાય સત્સંગ સભાઓમાં સંકલ્પો વિશે જનજાગૃતિ જગાવી શકે છે. એટલા માટે આ 9 સંકલ્પો અહીંયા આપ સમક્ષ મૂક્યા છે. 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને વિકસિત ગુજરાતથી વેગ આપવામાં સફળતા મળે તેવા આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણ આપણને આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય સ્વામિનારાયણ.